નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો વિસાવદરમાં સત્તાધાર રોડ ઉપર એસટી બસ અને હોન્ડાનો અકસ્માત સર્જાયો હતો, જેમાં ઘટનાસ્થળે એકનું મોત થયું હતું. વિસાવદરના સત્તાધાર રોડ ઉપર એસટી બસ અને બાઇકનો અકસ્માત થતા એક વ્યક્તિનું મોત થયું હતું. બાઇક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ માજી ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. વાત કરવામાં આવે તો સત્તાધાર રોડ ઉપર પીપાવાવ વિસાવદર રોડની બસ નંબર જે 18Z5937 નંબરની વિસાવદર નજીક આવેલ સર્કિટ હાઉસ આગળ બાઇક ચાલક તેમજ એક રાહદારી કે જેઓ ચાલીને જતા હતા તેને હડફેટે લેતા રાહદારી જગદીશભાઈ કરમશીભાઈ રાઠોડ ઉંમર વર્ષ 45નું બસ નીચે આવી જતા મોત નીપજ્યું હતું. જ્યારે બાઇક નંબર જે 11BS 3527 નંબરનું બાઇક ચાલકને ગંભીર ઈજા થતા જૂનાગઢ રેફર કરેલ છે. મૃત્યુ પામેલા જગદીશભાઈની ડેડ બોડીને વિસાવદરની સેવાભાવી સંસ્થા સબવાહિનીમાં પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં પહોંચાડી હતી અને પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે હરીશ મહેતા, વિસાવદર. સુરેશભાઈ જગદીશભાઈ સાદરાણી, ગણપતિ ઉત્સવ સમિતિ. હા, એક અમને કોલ આવેલ કે ભમતાળા રાણારોયની વચ્ચે એક એસટી બસ અને મોટરસાઇકલમાં અકસ્માત થયો હોય, જેની ડેડ બોડી લેવા માટે અમને ફોન આવેલ. અમે તાબડતોબ અમારી સબવાહિની લઈ અને દોડી ગયા અને લાશને બસની નીચે બહાર કાઢી અને પીએમ રૂમ સરકારી હોસ્પિટલ પહોંચાડે. એમાં અમે નામ પૂછતા જગદીશભાઈ રાઠોડની હોય, આર્ય સમાજવાળાની, એવું જાણવા મળેલ છે. અને જે ભાઈ મોટરસાઇકલમાં હતા એને જૂનાગઢ સિવિલમાં રિફર કરેલ છે. આજે સવારે વિસાવદર સત્તાધાર રોડ ઉપર એક્સિડન્ટ થયું, અકસ્માત થયો. એમાં મને લોકોએ જાણ કરી, હું તાત્કાલિક અહીંયા પહોંચ્યો. એક ભાઈ મૃત્યુ પામ્યા છે, એની ડેડ બોડી એમ્બ્યુલન્સને જાણ કરી અને હોસ્પિટલે પહોંચાડી છે. તેમજ એક બાઇકવાળા બે ભાઈઓને ઈજાઓ થઈ છે, એ પણ હોસ્પિટલમાં, અને એમ્બ્યુલન્સ દ્વારા ડેડ બોડી પહોંચાડી છે. પોલીસ એની તપાસની કામગીરી ચાલુ છે. એસટીના અધિકારીઓ પણ અહીંયા હાજર છે.